અમારે આવે ને ગિફ્ટ આવે છે એવું થયું ને બધી ગિફ્ટ ભાભુ જ ખોલા કરે બાબુ જ ખોયા રાખે. મિત્રો મસ્ત ભાઈ ગિફ્ટ આવી ગઈ છે આપણે વડોદરા વાળા માસીને અમારા પ્રત્યે એટલો પ્રેમ છે ને. ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો મસ્ત મોર્નિંગ થઈ ગયું છે અને ભાઈ મોર્નિંગમાં તમારા બધા માટે એક બહુ મસ્ત ખુશખબરી છે. મિત્રો ઈ ખુશખબરી દેખાડવા માટે આપણે આવી ગયા છે મોર્નિંગમાં ભાભુ ને મમ્મી. ઓલરેડી મમ્મી તો આપણે અહીંયા હોય જ, ભાભુ આવી ગયા છે. બાબુ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. બોલો કેમ છો? બસ મોજો ફરસાણ આજે કરવાનું હતું એટલે અત્યારે થઈ ગયું છે ને પછી હાંજે બેન આવવાના બધું પાર્સલ કરવા. શું વાત છે? હા તો અત્યારે થોડું કામ હતું ત્યાં અહીંયા આવી તો મેં ભાઈ મળતી જાઉં. હા મમ્મી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આ ભાભુ એના ગિફ્ટ લીધી આવી તરત જ. હા ભાભુ અમારે આવે ને ગિફ્ટ આવે છે એવું થયું ને બધી ગિફ્ટ ભાભુ જ ખોલા કરે ભાભુ જ ખોયા રાખે. મિત્રો મસ્ત ભાઈ ગિફ્ટ આવી ગઈ છે આપણે વડોદરા વાળા માસીને અમારા પ્રત્યે એટલો પ્રેમ છે ને કે ઈ ગિફ્ટ આપણને મોકલતા જ રહી છે. તો મસ્ત ભાઈ ગિફ્ટ આવી ગઈ છે ને બાબુ. હા આ અનબોક્સિંગ આપણે છે ને બપોરે દાદા ને આવે તે ફૂલ ફેમિલી બધા બેઠા હોય તે જમી કાઢવીને મંથનભાઈ આવે ને તે ઓપન કરવાની. અને એની મીના ખોલી હોય તો ઈ તો ભાઈ ધમ પછાડા અમારે કરે. ગિફ્ટ આવ્યો ભેગો તારે આવ્યો છે એટલે તરત હું મમ્મી આવ્યું એમ. શું મમ્મી આવ્યું? તે ભાઈને આઠે ખોલાવે એને ભાઈ તું ને ખોલતો. હા તો મિત્રો મસ્ત ભાઈ એવડી આપડી ગિફ્ટ આવી ગઈ છે. અને બાબુ તમે બપોર પછી આવો છો ઘરે? હવે આજે નક્કી નથી કારણ કે હવે આજે બપોર પછી આપણે રજા છે. અચ્છા હા તો મારે પછી થોડીક ગામમાં શોપિંગ કરવાની. ઓકે. અને અમારે ભાઈ અત્યારે બાબુ ને અમારે ગોવણી કરી હે બાબુ. એમાં શું છે દશામાનું વ્રત હોય ને હા તો બધી બાયું છે ને મોટી ઉંમરની જ હોય. નાની Okay. છોકરીઓ આપણે રાંદલ માં તેડે એની હા ગોવણી તઈ ના રાંદલ માં તેડે ત્યારની હોય એમ અને ને. આ દશામાની ગોવણી મોટા બાયું. ઓકે. અને મમ્મી હવે કેટલી વાર છે આપણે દશામાના વ્રત ની? આજે છેલ્લો દિવસ છેલ્લો દિવસ છે. આ છેલ્લો દિવસ છે એટલે તો ગોળી એટલે જમાડી ઉજવણું દે. હોય ને Okay. તે કર્યું છે. ઓકે. ઉજવણા ટાઈમે આપણે છેલ્લે બધાને જમાડે એમ ને. હા ઓકે કાઈ વાંધો નહીં. તો ચાલો મિત્રો આપણે મસ્ત ભાઈ સુખનાથ દાદાના દર્શન કરતા આવીએ. ત્યાં સુધીમાં આપણે મંથનભાઈ ને બધા આવી જાય. મસ્ત રસોઈ પાણી કરીને જમી કાઢવીને તમને બધાને દેખાડતા જશું. ત્યાં સુધી આપણા બ્લોગમાં નવા હોય તો બધા લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી લ્યો. અને અહીંયા અમારા મંથનભાઈ આવી ગયા સ્કૂલેથી. આમ જોવો ભાઈ બૂટ પહેરીને ગયા હતા ને મંથનભાઈ. હા બોલો ને. એક વસ્તુ આવી છે. શું હોય છે કયો? શું આવ્યો છે તમે કયો છો? અમને તમે આમ કાક અંદાજ તો લગાડો. અંદાજે કાંઈક વસ્તુ પણ શું? ગિફ્ટ. હા ગિફ્ટ આવી છે ફાઇનલી મિત્રો. તો તમારી રાહે તો આપણે બેને સુખનાથ મંદિરે જવાનું છે દર્શન કરવા. ચાલો જઈએ અને તમને બધાને મસ્ત દેખાડીએ. અને આમ જોવો ગાય ભાઈ સવારમાં ફાઇનલી આ ચૂકે હે હમ સુખનાથ દાદા કે મંદિર પર. અને આ મિત્રો આ તુલસી ક્યારો જેવો મસ્ત ભોળાનાથ વાળો છે ભાઈ. તો ચાલો ભાઈ આપણે અંદર જઈએ દર્શન કરવા. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ફરી પાછા કિચનમાં. અને તમને દાદાના દર્શન કરવાની કેવી મજા આવી? મમ્મી સુખનાથ દાદાના દર્શન કરવા ગયા હતા ને બહુ મસ્ત શણગાર કર્યો હતો. આ શ્રાવણ મહિનો છે એટલે તમે જેટલી વાર ભોળાનાથના દર્શન કરો ને એટલી વાર ઓછા. હા, એટલી વાર ઓછા. આખા વર્ષમાં એક જ વાર શ્રાવણ મહિનો આવે. હા વર્ષે એક જ વાર આવે. અને ભાઈ કેવો મસ્ત શણગાર બહુ કર્યો. મસ્ત શણગાર કર્યો હતો. અને હવે તમને હેની ઉતાવળ છે? ગિફ્ટ ને તો જમી કરીને ગિફ્ટ ખોલવાની છે. આમ જોવો તો ખરા બહુ મસ્ત મિત્રો આપણી રસોઈ થાય છે. મસ્ત ભાઈ વાલોળનું શાક અહીંયા થઈ રહ્યું છે. અને મમ્મી આ શું છે? ડુંગળીના ખારિયા. ઈ મસ્ત કાચા પકા આવે ડુંગળીના ખારિયા ખાવાના મજા આવે. હા ઓલું આપણે સલાડમાં ખાઈએ એમ. હા આપણે ઓલા પાવભાજી આરી નથી ખાતા ઈ કાચી હોય. કાચી પાકી પેલા હલાઈ નાખવી ને હા. બહુ સરસ લાગે. હા અને ભાઈ આમ જોવો મસ્ત અમારે પૂરી તળાઈ ગઈ છે. સાથે સાથે સાબુદાણા ટમેટાની વેફર. यहाँ हमारी बढ़िया सी खिचड़ी हो चुकी है. मम्मी
મજા આવી જશે જમવાની તો. ને કાયમ દાળ ભાત નો ખવાય, કાયમ દાળ ભાત મગ હા. ભાત એટલે અલગ આપણે અલગ અલગ કાયમ. અલગ જમીન તો દાદાની ભાવે અલગ હા અલગ. દાદાને અલગ અલગ ભાવે ને મને તો ભાઈ શાક એટલું આમ સુગંધ આવે છે ને તો મજા આવી જશે આજે. તો ચાલો મમ્મી ફટાફટ હવે આપણે જમવાનું મસ્ત બનાવો. દેશી વાલોડ આપણે આવીને ઈ સીધી મેં લઈને બનાવીને અને આપણે હા. જો તુરિયામાં પણ અત્યારે ફૂલ ઉઘડવા મળ્યા છે અને હા. વેલાય બહુ સરસ થઈ ગયા છે એટલે આપણે તુરિયા આવે ને એનો સીધો કાચો સંભારો છે. કાચો સંભારો. મિત્રો ઘરના તુરિયાનું તો બહુ મસ્ત ભાઈ શાક થાય. મમ્મી હવે ક્યારે આવશે તુરિયા? હવે આપણે ફૂલ ઉઘડે છે એટલે અઠવાડિયામાં તુરિયા આવી જ જશે. ઓકે તો કાંઈ વાંધો નહીં. ચાલો મિત્રો તમને આગળ ડેલી રૂટીન બતાવતા જઈશું. ફાઇનલી મિત્રો આપણે ગિફ્ટ નું અનબોક્સિંગ કરવા બેસી ગયા છીએ. જમી કારવીને આમ જોવો તમે મમ્મી બા ભાઈ ને અહીંયા અમારા દાદા બેસી ગયા. દાદા ગિફ્ટ અનબોક્સિંગ કરવી છે. આ ખોલો એટલે જોયું હું છે અંદર મારી હાટું. હા વાહ ભાઈ વાહ. દાદા તો શું છે આપણે જોઈએ કોની માટે શું શું છે ભાઈ આમાં. ફાઇનલી यहाँ पे મંથનભાઈ અનબોક્સિંગ થઈ ગઈ છે. ગિફ્ટ અનબોક્સિંગ થઈ ગઈ છે ને હવે અંદર ખોલીને જોઈએ ભાઈ. પહેલા તો છાપો. પેલા તો ચાપુ. હા. વાહ ભાઈ વાહ ક્યાં બાત. આપણે બે હાટું. સો પ્રથમ ભાઈ કપ આવી ગયા છે બંને ભાઈઓ માટે. મંથનભાઈ હતો કપ આવી. हाँ दूध पीवा माता भाई. और उसके बाद इस थैली में क्या है भाई? બાકી જે બંગડી. ઓહો આ તો બાની બંગડી નથી, આ તો મમ્મી ની બંગડી છે. મમ્મી આ બંગડી તમારી માટે લાગે છે. આ નવી નોરતા આવે છે ને તો નવી હા બહુ મસ્ત ભાઈ નવી બંગડી છે. પેટર્નની બંગડી છે. બંને અલગ અલગ પેટર્ન માં છે મિત્રો. વાવ. અહીંયા આપણે કપ માં ઉપર ઢાંકણું દેવાય એવો છે ને મમ્મી બંગડીની ભાઈ ડિઝાઇન બહુ મસ્ત છે આમ જોવો. વાવ. આ બ્લેક મિત્રો બંગડી જ કાક અલગ લાગે હે બા? હા બ્લેક બંગડી જ અલગ લાગે નહીં? હા આ જોવા દે મને આ માપ નાનું. હા બહુ મસ્ત છે ને આ ભાઈ ડિઝાઇન માં આ પણ બહુ મસ્ત ઈ છે. નોરતામાં મને પહેરે. મોટી થાય તો મમ્મી હા બાને મોટી થાય મમ્મી હા, ઈ નોરતામાં ચાલે. નોરતામાં પહેરાય. અને એની પછી છે ભાઈ આ તો મમ્મી ગોલ્ડ માં લાગે હે. આ મહાલક્ષ્મીજી છે ને હા. એની બંગડી છે. લક્ષ્મીજી અંદર છે જો આ. વાહ. આ લક્ષ્મીજી દોરેલા છે. હા લક્ષ્મીજી મિત્રો અહીંયા દોરેલા છે. વાવ બહુ મસ્ત છે ભાઈ. આ બંગડી તો આફ્રિકાની છે. હા આફ્રિકાની છે. આફ્રિકાથી બંગડી આવે છે. વાહ ભાઈ વાહ. અને ભાઈ અહીંયા અમારે એની પછી છે પેન્ડલ સેટ ના મિત્રો આ ચપ્પલ જો બહુ મસ્ત છે ફ્લાવર વાળા. મમ્મી હા फ्लावर वाला चप्पल છે. उसके बाद ये क्या है भाई? गोल्ड की ये सब चीजें है. वाह भाई वाह. આ તો અમારે મસ્ત ભાઈ ઝુમર છે. નવરાત્રી ની જ આઈટમ છે. હા મમ્મી લગ્ન માં પણ ચાલે બધી. આ બધું નોરતામાં પહેરાય છે. આ હા લક્ષ્મીજી નો આખો સેટ છે. हाँ लक्ष्मी जी नो आखो सेट. લક્ષ્મીજી નો સેટ આમાં છે. લક્ષ્મીજી છે જો બુટીમાં પણ. और उसके बाद भाई हमारे मंथन भाई के लिए हाइड एंड सिल्क है. हाँ. और एमा भाई हमारे हाइड एंड सिल्क ना नाना नाना चोको बिस्किट છે. ओ माय गॉड क्या बात है भाई. इतना सारा हमारा सब्सक्राइबर का प्यार है भाई. ઝુમર મસ્ત વાળી મમ્મી બુટી. ઝુમર વાળી છે. હા ઝુમર વાળી બુટી છે. એમાં પછી આપણે સ્ટાર વાળી ડિઝાઇન છે. અને મમ્મી બીજી કઈ ડિઝાઇન છે? આ શું છે? ઈ પેન્ડલ છે. ઓકે પેન્ડલ સેટ. જ્વેલરી તો નાનું નાનું બધું બહુ મસ્ત આવ્યું છે. હા દાદાની ને બાની ફેવરિટ વસ્તુ આવી છે. શું વળી? તો બતાવી આપણે. વાહ ભાઈ વાહ ક્યાં બાત હે. મારું લાગે છે. હા બા ને માટે બંગડી છે. બા બહુ મસ્ત. સુડલી કેવી સરસ. હા ઈ બહુ હું મસ્ત. બંગડી લઈ આવી હતી ને તો ઈ માસી કહે કે બા સાજા થઈ ગયા ને એટલે બા સાટું હું બંગડી મૂકી. હા મમ્મી લઈ આવી. હા મમ્મી લઈ આવ્યા છે ને ભાઈ અમારે બા માટે બહુ મસ્ત ડિઝાઇન વાળી છે બંગડી. બા બહુ સરસ હો. हाँ नहीं यहाँ बस भाई बा બંગડી તમને કેવી લાગી? અરે બહુ સરસ. और उसके बाद ये चीज है हमारे दादा के लिए. दादा ગરમ કોટી ભાઈ છે. ગરમ કોટી છે ભાઈ. આ બહુ આપણે જોરદાર બંડી છે. બા તો બંડી છે. તઈ બંડી આપણ સારી લાગી. હા દાદા ની બંડી છે. દાદા પહેરો તો કેવી છે? અરે
વાહ ભાઈ વાહ. જરાય ટાઈટ નહીં હોય. આમાં તો ભાઈ અમારે હવે તો શેઠ વાત જ જવા દ્યો, શેઠ ની દુકાનના માલિક તો છે પણ આ શેઠ થઈ ગયા શેઠ મોટા. થઈ ગયા દુકાનના આમ માલિક તો તો છે. એવું હા સરસ લાગે. બહુ મસ્ત લાગે છે. એટલે ઠંડીમાં પહેરવા માટે હા આ ઠંડી પહેરવા માટે બંડી મારી આવી ગઈ. हाँ बंडी આવી ગઈ છે दादा માટે है ना भाई। उसके बाद क्या है इस थैली में और उसके बाद हमारे लिए મિત્રો આપણી માટે આવી ગયા છે ટી શર્ટ બહુ મસ્ત વાવ શું વાત છે બહુ મસ્ત ડિઝાઇન છે ભાઈ બા કેવા હે આ અરે આમ સમજો જો. વાવ એ ઠંડી મમફળાની એમ ન થાય મારી હાથ કઈ નો નહીં. વાહ અમાર ભાઈ હાટુ તો માસી કાક ને કાક મોકલાવે છે મારા બંને ભાઈઓ માટે આમ જોવો ટી-શર્ટ વાવ બહુ મસ્ત છે ભાઈ આ કલર બહુ મસ્ત છે આ ત્રણેય મસ્ત છે ને મમ્મી કલર બહુ સરસ છે. બહુ મસ્ત મિત્રો ટી શર્ટ છે ને હવે આપણે આગળ તમને દેખાડીએ આ ચાઇનાનું છે જો ચાઇના બહુ મસ્ત ને આમાં થેલી કે બાદ થેલી મિત્રો થેલી ની પછી થેલી નીકળા જ રાખે છે આમાં શું છે થેલી કે અંદર થેલી આચાર આ તો આચાર છે ભાઈ ઘરનું અથાણું અમે બનાવીને અમારી માસીએ પાછું અથાણું મોકલાવ્યું વાવ આ કયું છે ચણા મેથી કેરી હા વડોદરાનું ટેસ્ટ કરવા મોકલ્યું. હા માસી વડોદરાનો ટેસ્ટ કરવા આ તો ઈ કયું છે મમ્મી તું જો. આ બંને ચણા મેથી કેરી જ છે હે. મારું હમ. ફેવરિટ ચણામાંથી ચણા મેથી કેરી ને માસી હમણાં આપણે ચલાડા ગયા હતા તે ઈ કેવું હતું ભાઈ ચણા મેથી હા, ત્યારે લસણ હતું કા? લસણનું હતું લસણનું અથાણું. ઓકે તો મસ્ત ભાઈ અથાણું છે આ. અને હવે છે સાડી હે વાવ આ હું મમ્મી સાડી છે કે બીજું કાક લાગે જો અહીંયા ઝુમર વાળું છે હા, ખોલીને એ દેખાડો વાવ क्या बात है भाई बढ़िया सी સાડી साड़ी है मम्मी હા લીલી પીળી ને કેસરી हाँ बહુ મસ્ત साड़ी है झूमर वाली ઝુમ્મર વાળી છે. ઓલું ગીત નથી લીલી પીળી બસ ચાલી જાય હા લીલી પીળી બસ ચાલી જાય એવી મસ્ત ભાઈ ડિઝાઇન પટ્ટી બહુ મસ્ત છે હો બા ડિઝાઇન ના પટ્ટી ને અરે આ બધી બુટિયા પહેરશે આની હારે કેવા સરસ. હા મમ્મી આખો સેટ થઈ ગયો હો. આખો સેટ થઈ ગયો નોરતામાં પહેરવા. નોરતામાં પહેરવા માટેનો વાવ મારે લાસ્ટમાં મંથનભાઈ માટે છે કાર્ટૂન વાલી ડીશ હા હો મેગી એને એવું ખાવા મેગી ને એવું ખાવા માટે ચમચે હોતા ચમચી પણ છે અને વાવ બહુ મસ્ત ડીશ છે આપણે ચાલો અનબોક્સિંગ કરી તો અહીંયા અમારે ભાઈએ મસ્ત ભાઈ અનબોક્સિંગ કર્યું છે જે ભાઈ અમારે કાર વાળી ડીશ હે ભાઈ કેવી લાગી ગિફ્ટ બહુ મસ્ત મને ગિફ્ટ પાવભાજી એ જમાઈ આમાં પાવ પાવભાજી જો આમાં જો ચાલે. આમાં ભાજી આમાં સલાડ હા આ સાઈડ છાશ નો ગ્લાસ અને અહીંયા ઓલો ભાજી ભાજી અને પાવ આ ભાજી અને પાવ ઓકે ફાઇનલી મિત્રો આપણું મસ્ત ભાઈ સમીસાન થઈ ગઈ છે ને મમ્મીની મસ્ત રસોઈ ચાલે છે ને ભાઈ આપણા વેલામાં આમ જોવો મસ્ત ફૂલ પણ આવી ગયા છે કે દિવસનો તમને વેલો અહીંયા હતો ત્યારે દેખાડ્યો તો આમ જોવો ક્યાં પોઈગો છે અને ભાઈ અમારે મંથનભાઈ તો બહુ મસ્ત ટી શર્ટ પણ પહેરી લીધું ને કેવું ટી શર્ટ લાગે છે બહુ મસ્ત ટી શર્ટ લાગે ચાલો ભેજું ચેક જ કરી લીધું હા ચેક જ કરી લીધું આમ જોવો મસ્ત ભાઈ ઉપર લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ભાઈ વેલામાં ફૂલ આવવા માંડ્યા છે ફૂલની ખાસિયત શું ખબર છે શું? સવારે કેમ નથી ઉગતા ને સાંજે હા. ઉગે છે મિત્રો મેં સવારે ફૂલ જોયા હતા ને ત્યારે નહોતા અત્યારે કોને ખબર હજી હમણાં 5-6 વાગ્યા પછી છે ને ફૂલ આવી ગયા આમ જો બહુ મસ્ત ભાઈ ફૂલ આવી ગયા છે પીછે પણ ફૂલ ખરી ગયા મિત્રો હવે આપણે ફૂલ ઉગડી ગયા છે ને ભાઈ તો હવે આમાં ક્યાં બેસશે નહીં ભાઈ આ તોડિયા બેસી જ જશે જો નીચે પણ ફૂલ ખરી ગયા છે ઘણા હા બધા. નીચે પણ ખરી ગયા અહીંયા અમારા મંથનભાઈ નો ફેવરિટ ભીંડો આમ જોવો આમાં હવે ભીંડો આવશે ને રીંગણી ને હું અને અહીંયા અમારે તુલસીમાં તો મિત્રો અહીંયા પણ થયા છે અને અહીંયા તો વાત જ અલગ છે ભાઈ હા મેને આનો આધાર પણ કરી લીધો છે હા અને ભાઈ અને મમ્મી છે ને અહીંયા આમ જો આ દોરી પણ બાંધી દીધી છે સામે સુધી ને અને પછી લીમડામાં વીટાઈ જાય ધનવેલ ની જેમ આપણે ધનવેલ હતી ને હા પહેલા. મિત્રો અહીંયા કેવડી મોટી આપણે ધનવેલ હતી ઈ તો ભાઈ વાત જ અલગ હતી આપણા વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છીએ તમને આપણો વ્લોગ કેવો લાગ્યો ને ભાઈ માસીએ બહુ મસ્ત ગિફ્ટ મોકલાવી હતી અને તમારે કોઈને આપણા ગોદડા ગોદડી લેવા માટે કોન્ટેક્ટ કરવો હોય તો જરૂરથી નીચે આપેલા નંબર ઉપર ઇન્ક્વાયરી કરો વોટ્સઅપ પર હાઈ મેસેજ કરો અને અવનવા ગોદડાની આઈટમ મળી જશે તો આપણે આપણા વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છીએ ફરી પાછા મળીએ કાલના વ્લોગમાં ત્યાં સુધી તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી